વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં રાજકીય ગરમાવો તેજ થયો છે। સિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારોએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। સિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે। સાથે જ સાંધલી જિલ્લા પંચાયત બેઠક અને સિનોર જિલ્લા પંચાયત બેઠક માટે પણ કોંગ્રેસે એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસના ઉમેદવારો માલસરથી ગાડીઓના કાફલા સાથે સિનોર તાલુકા સેવા સદન કચેરી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો જોવા મળ્યો છે અને ઉમેદવારો દ્વારા 100% જીતનો દાવો કરવામાં આવ્યો છે અને પક્ષ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ભાજપની ભવાઈથી લોકો થાકી ગયા છે, એટલે અમારે ઝંડો ઉચકવો પડ્યો કે ભાઈ આપણે કોંગ્રેસ આવે, અમની સામે રહેવાનું જ છે ને રહેવું પડશે। એટલે આજે મારી ટિકિટ ફાળવી છે કોંગ્રેસે, એટલે મેં આજે ફોર્મ ભર્યું છે અને સમર્થન બહુ જબરજસ્ત લોકોનું છે અને રેલી સ્વરૂપે માલસરથી સિનોર આવી અને અહીંયા આગળ આવીને ફોર્મ ભર્યું છે અને ફોર્મ અહીં ભરીને આપ્યું છે।